રાજકોટમાં અગ્નિકાંડ થયો બાદમાં હવે વડોદરા મહાનગરપાલિકાનું પ્રશાસન રહીને જાગ્યું છે। વડોદરા મહાનગરપાલિકાએ વિવિધ ટીમ બનાવી મોલ, ખાનગી હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ મળી 30 સ્થળે ચેકિંગ હાથ ધર્યું। 7 ખાનગી હોસ્પિટલ, ઇનઓર્બિટ, 7 સીઝ મોલ, મકરપુરા એસટી ડેપો, 2 સ્કૂલ, નર્સિંગ હોમમાં ફાયર સિસ્ટમના ધાંધિયાના કારણે નોટિસ અપાઈ। નકશામાં પાર્કિંગ બતાવી દબાણ કરનાર 115 ખાનગી હોસ્પિટલ્સને નોટિસ ફટકારાઈ છે। જો ફાયર એનઓસી રજૂ નહીં કરે અને દબાણો નહીં હટાવે તો હોસ્પિટલને સીલ મારી દેવામાં આવી શકે છે। રાજકોટ અગ્નિકાંડ પછી હવે રાજ્યની મહાનગરપાલિકાઓ સફાળી જાગી છે। જો આ પ્રકારની દુર્ઘટના અટકાવી હશે તો પહેલેથી સાવચેતી રાખવી પડશે અને બેદરકારીને ટાળવી પડશે। વડોદરામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાજકોટમાં થયેલા ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશન તંત્ર કામગીરી કરી રહ્યું છે અને અત્યારે આપણે વડોદરાના ફતેગંજ વિસ્તારના 7 સીઝ મોલ ખાતે છીએ। વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ મોલ, ખાનગી હોસ્પિટલ, સ્કૂલ, કોલેજોમાં 30 સ્થળોએ ચેકિંગ કર્યું હતું અને જેની જગ્યાએ વાત કરીએ તો સારાભાઈ કેમ્પસમાં આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગ અને ગોત્રીમાં આવેલા બંસલ મોલને સીલ કરાયા છે, જ્યારે 7 ખાનગી હોસ્પિટલ, ઇનઓર્બિટ મોલ, 7 સીઝ મોલ, મકરપુરા એસટી ડેપો, 2 સ્કૂલ અને નર્સિંગ હોમ આ તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના જે ધાંધિયા હતા અને તેને લઈને તેમને નોટિસ પણ અપાઈ છે। વડોદરાની વાત કરીએ તો જે 115 ખાનગી હોસ્પિટલો છે તેમને પણ નોટિસ અપાઈ છે કેમને તેમની પાસે ફાયર એનઓસી પણ નહોતી। કુલ મળીને વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે અને ત્યારે એક્શનમાં આવ્યું છે કે જ્યારે ઘટનાઓ બનતી હોય છે। આ પહેલાં પણ અનેક ઘટનાઓ બની ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્ર જાગૃત બને છે, નોટિસ આપે છે અને તે બાદ જે હતું તેનું તે એટલે કે જ્યાં નોટિસો અપાય છે તેમને ફરીથી મંજૂરી અપાય છે અને તમામ કામગીરી ચાલે છે। જોકે વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં ચાલતા 9 ગેમિંગ ઝોનને બંધ કરાયા તે સૌથી મોટી વાત છે અને આજે પણ જે તપાસનો સિલસિલો ચાલુ રહેશે। કેમેરામેન પરેશ ધોળિકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।